ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે અને પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, જેની અંદર માહિતી સામે આવી છે કે નેશનલ હેલ્થ મિશન હેઠળ કેન્દ્રથી ગુજરાતને ઓછી રકમ મળી છે। વર્ષ 2021-22માં રાજ્ય સરકારે 86,342 લાખની માંગ કરી હતી। 22-23માં રાજ્ય સરકાર તરફથી 90,660 લાખની માંગણી કરવામાં આવી હતી। વર્ષ 2021-22માં કેન્દ્રએ રાજ્યને 69,850 લાખ ફાળવ્યા હતા। 22-23ની વાત કરીએ તો કેન્દ્રએ 69,427 લાખ ફાળવ્યા અને વર્ષ 2023-24 ડિસેમ્બર સુધીમાં 71,394 લાખની માંગ કરવામાં આવી હતી અને તેની સામે અત્યાર સુધીમાં માત્ર 53,572 લાખ રકમ ચૂકવવામાં આવી છે। કેન્દ્રથી મળેલી તમામ રકમનો ગુજરાત સરકારે ખર્ચ કર્યો છે। કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના પ્રશ્નનો સરકારે આ જવાબ આજે રજૂ કર્યો હતો। તો નેશનલ હેલ્થ મિશન હેઠળ કેન્દ્રથી ગુજરાત સરકારને ઓછી રકમ મળી છે। ગુજરાત સરકારે જેટલી રકમ માંગી હતી તેની સામે પૂરતી રકમ આપવામાં નથી આવી।